અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો દાદાના સ્પેશિયલ 25 એક પછી એક પોતાનો પદભાર સંભાળી રહ્યા છે, ચાર્જ લઈ રહ્યા છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાનો ચાર્જ સંભાળ્યો છે। ગાંધીનગરના મેયર, ધારાસભ્ય સહિત નેતાઓ હાજર રહ્યા છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઓફિસમાં ચાર્જ સંભાળ્યો છે। તો ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવી ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે। તેમને શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં નેતાઓ ત્યાં પહોંચ્યા હતા। કાર્યકર્તાઓનો જમાવડો ત્યાં સ્વર્ણિમ સંકુલે જોવા મળી રહ્યો છે। સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પોતાની ઓફિસમાં ચાર્જ લેતા હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી જે અત્યારે ટીવી સ્ક્રીન પર આપને જોવા મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોર પણ ત્યાં પહોંચ્યા છે। આ સહિત અન્ય નેતાઓ છે ભાજપના એક પછી એક હર્ષ સંઘવીને શુભેચ્છાઓ આપવા માટે પહોંચ્યા છે। તો ગાંધીનગર શહેર ભાજપના આગેવાનો, ધારાસભ્યો સહિત મેયર પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે અને શુભેચ્છાઓ આપી રહ્યા છે। હર્ષ સંઘવીનો પરિવાર, તેમના દીકરી, તેમના પત્ની, તેમના માતા પણ ત્યાં ઉપસ્થિત છે। આ સાથે કાર્યકર્તાઓનો જમાવડો તમે જોઈ રહ્યા છો। તો રાજ્યને છઠ્ઠા અને સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મળ્યા છે, જે અત્યારે પોતાનો પદભાર છે એ સંભાળી રહ્યા છે। ગાંધીનગરથી હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ગુજરાતના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી જે પોતાનો પદભાર સંભાળી રહ્યા છે। ડેપ્યુટી સીએમ તરીકે અને ગૃહ વિભાગનું કેબિનેટ મંત્રી સાથે અલગ અલગ 8 જેટલા વિભાગોના હવાલા સાથે નાયબ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ છે તેમણે સંભાળ્યો છે અને સાથે તેમણે અત્યારે સિનિયર નેતાઓ છે, અધિકારીઓ છે, એમની સાથે મુલાકાત કરી છે। આ સાથે સંપૂર્ણ વિધિ વિધાન સાથે યુવા મોરચાના કાર્યકર્તાઓ હોય, રમણલાલ વોરા જેવા સિનિયર કાર્યકર્તાઓ હોય, એમની સાથે પણ અત્યારે મુલાકાત કરી છે અને એમના વિસ્તારમાંથી આવેલા ગાંધીનગરના કાર્યકર્તાઓ વગેરે છે એ લોકો અત્યારે એમને શુભેચ્છાઓ આપી રહ્યા છે, શુભકામનાઓ પાઠવી રહ્યા છે। ખાસ એક ચહેરો એવો છે સરકારની અંદર કે લોકોમાં પ્રચલિત હોય, લોકો વચ્ચે સતત રહેતો ચહેરો છે અને એટલા જ માટે લોકોને પણ એ અપેક્ષા છે કે એમની સાથે મુલાકાત થાય, એક ફોટો પડે, એટલા માટે તમામ કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તે એમના કાર્યાલય પહોંચ્યા છે। એમને વિધિ વિધાનમાં પોતાનો ચાર્જ સંભાળી અને અત્યારે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે। આભાર માહિતી માટે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ગાંધીનગર સ્વર્ણિમ સંકુલથી। આ સીધા જે દ્રશ્ય આપને બતાવી રહ્યા છે, જ્યાં અત્યારે તેમની ઓફિસ એમને સોંપી દેવામાં આવી છે। વિધિ વિધાન પૂજા કરીને પોતાનો પદભાર સંભાળતા મંત્રીઓ અત્યારે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે સુરતની મજૂરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી।